નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હોર્મુઝ માર્ગ ખુલ્લો કરવાની જાહેરાત કરી ભારતને મોટી રાહત આપતું ઈરાન। આવતીકાલે શુક્રવારે દેશના તમામ CM સાથે નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ કરી યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવશે। IPLનો ઓપનિંગ સેરેમની રદ કરવાનો નિર્ણય લીધું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ। ગત વર્ષે ભાગદોડમાં 11 લોકોના જીવ ગયા હતા। લાલપુરમાં વિજય વિશ્વાસ સભાને સંબોધતા આપના સુપ્રીમો કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન। ડિફેન્સ કોલોનીમાં મહિલાને ગળે ટૂંપો દઈ હત્યા કરતો પુત્રનો મિત્ર, અનૈતિક સંબંધ કારણપુર। જામનગરમાં નિસાન કારના શોરૂમનો શુભારંભ। ગોકુલ નિસાનમાં સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત દુશ્મનો માટે બંધ છે। મધ્ય પૂર્વ યુદ્ધને કારણે આ મહત્વપૂર્ણ તેલ અને ગેસ શિપિંગ માર્ગ વર્ચ્યુઅલ રીતે બંધ થઈ ગયો છે। અબ્બાસ અરાગચીએ સરકારી TV પર કહ્યું હતું કે અમારા દ્રષ્ટિકોણથી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી, તે ફક્ત દુશ્મનો માટે બંધ છે। આપણા દુશ્મનો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેહરાનની સશસ્ત્ર દળોએ પહેલાથી જ મિત્ર રાષ્ટ્રોના જહાજોને સલામત માર્ગ પૂરો પાડ્યો છે। અરાગચીના મતે અમેરિકા, ઇઝરાયલ અને તેમના સાથી દેશોના ટેન્કરો અને જહાજોને રોકવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય દેશોના જહાજોને સંકલન પછી સલામત માર્ગ આપવામાં આવી રહ્યો છે। ચીન, ભારત, ઇરાક, રશિયા અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજો હજુ પણ પસાર થઈ શકે છે। ઈરાને ભારત, ચીન અને રશિયા સહિત તેના મિત્ર દેશો માટે હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી જહાજોના પસાર થવાને મંજૂરી આપી છે। UN સેક્રેટરી જનરલની અપીલ બાદ ઈરાનના વિદેશ મંત્રી અરાગચીના નિર્ણયથી રાહત મળશે। મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઇઝરાયલ તથા અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિઓ દરમિયાન ભારતમાં તેની કેવી અસરો પડી રહી છે અને આગામી દિવસોમાં પડી શકે છે તે બધી બાબતો અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદી આવતીકાલે શુક્રવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે। એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે। વડાપ્રધાન મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું, જે બાદ હવે આવતીકાલે શુક્રવારે સાંજે 6:30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે
વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે, જેમાં ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં હાલ યુદ્ધને કારણે કેવા પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિઓ બની શકે એમ છે તે અંગે આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાઓ થવાનું અનુમાન છે. આગામી 28 માર્ચ શનિવારે IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલાં ઓપનિંગ સેરેમની રદ થવા અંગે એક મોટું અપડેટ જાહેર થયું છે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તેના 2 દિવસ પહેલાં જ એટલે કે આજે 26મી માર્ચે BCCIએ IPL સિઝનમાં ઓપનિંગ સેરેમની ન કરવાનો નિર્ણય લીધો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલાં કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવશે નહીં. દર સિઝનમાં IPLના ઓપનિંગ મેચ પહેલાં એક ઓપનિંગ સેરેમની યોજવામાં આવે છે, જેમાં સ્ટાર્સ, સિંગર્સ અને ડાન્સર પરફોર્મ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2025માં RCB ટીમે 17 વર્ષના દુષ્કાળનો અંત લાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. આ જીતના સેલિબ્રેશન માટે RCBએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક ગ્રાન્ડ કાર્યક્રમનું આયોજન કર્યું. જીતના સેલિબ્રેશન દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ થઈ હતી. આ ભાગદોડમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ભાગદોડમાં જીવ ગુમાવનારા 11 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ વખતે RCBએ ઓપનિંગ મેચ પહેલા એક ક્ષણનું મૌન પાળવાનું નક્કી કર્યું છે, જ્યારે સ્ટેડિયમમાં 11 બેઠકો તેમની યાદમાં કાયમ માટે ખાલી રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટનાને કારણે આ વખતે BCCIએ ઓપનિંગ સેરેમની રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અરવિંદ કેજરીવાલ લાલપુરમાં અને જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં પ્રેમિકાનું ગળું દાબી દેતો પ્રેમી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000 36363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના પક્ષના ગુજરાતના તેમજ સ્થાનિક નેતાઓએ આજે ગુરુવારે સાંજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે વિજય વિશ્વાસ સભામાં હાજરી આપી હતી. આ જનસભા લાલપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીકના વિશાળ મેદાનમાં જામનગર રોડ પર યોજવામાં આવી હતી. આ જનસભામાં પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે લોકોને ભાવવાહી સંબોધન કર્યું હતું અને વર્તમાન વ્યવસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીનો આ વિશાળ કાફલો જામનગરથી લાલપુર પહોંચ્યો એ પહેલા આજે સાંજે 6 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય તથા સહપ્રભારીઓ ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્ય કક્ષાના તથા જામનગર જિલ્લાના વરિષ્ઠ આગેવાનોએ બંને મહાનુભાવોને આવકાર્યા હતા. ત્યારબાદ સમગ્ર કાફલો લાલપુર ખાતે વિજય વિશ્વાસ સભાના સ્થળ તરફ હંકારી ગયો હતો. લાલપુરના આ વિશાળ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સહપ્રભારીઓ દુર્ગેશ પાઠક તેમજ ગુલાબસિંહ યાદવ ઉપરાંત પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ પાર્ટીના ગુજરાત ખાતેના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશ ડોંગા તેમજ આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા અધ્યક્ષ વસરામ રાઠોડ વગેરે આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. નજીકના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં પક્ષના સંગઠનને જિલ્લા પંચાયતની તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉત્સાહથી પ્રેરિત કરવા માટે લાલપુર તાલુકા મથકે આ વિજય વિશ્વાસ સભાથી સમગ્ર જામનગર જિલ્લામાં પાર્ટીએ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગામી સમયમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જામનગર શહેરની 16 વોર્ડની 64 બેઠકો પૈકી 19 બેઠકોના ઉમેદવારો આમ આદમી પાર્ટી જાહેર કરી દીધા છે. બાકીના 45 ઉમેદવારો જાહેર કરતા પૂર્વે પ્રદેશના અગ્રણીઓ અને ખુદ કેજરીવાલની જામનગર જિલ્લામાં હાજરીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. લાલપુરમાં વિજય વિશ્વાસ સભા કરવાનું કારણ જોઈએ તો આ લાલપુર વિસ્તાર જામજોધપુર વિધાનસભા હેઠળ આવે છે. જામજોધપુર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હેમંત ખવા ગત ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. એનો મતલબ એમ થાય છે કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સારું એવું પ્રભુત્વ છે, જેને કારણે આ વિજય વિશ્વાસ સભા જામનગરને બદલે લાલપુરમાં થઈ રહી હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે. જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ છે અને આ હત્યાના અનુસંધાને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જે મહિલાનો મૃતદેહ મકાનમાંથી રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો તે મરણ જનાર મહિલાનું નામ રિંકુ દેવી અને તેની ઉંમર 35 વર્ષ આસપાસ હોવાનું જાહેર થયું છે. આ મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જાહેર કર્યું છે. આરોપીએ મૃતદેહને કોથળામાં સંતાડ્યો હોવાનું જણાવી આ હત્યાની વધુ વિગતો આપતા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે આ હત્યા વિજય ઓડીજ નામના શખ્સે કરી છે. તેમજ આરોપી વિજય અને મરણ જનાર રિંકુ દેવી વચ્ચે આડા સંબંધો હતા. તે દરમિયાન મૃતક રિંકુ દેવી દ્વારા આરોપી વિજય પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી, જે કારણથી આરોપીએ પોતાની આ પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે મહિલાનો મૃતદેહ આજે 26મી માર્ચે એક મકાનમાંથી મળી આવ્યો છે તે મહિલા 23મી માર્ચે ગુમ થઈ હતી એવી વિગતો પણ જે તે સમયે પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી આજે ગુરુવારે પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક એક મકાનમાંથી આ મહિલાનો મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મથુરા જિલ્લાના ફિરોઝાબાદની વતની રિંકુ દેવી નામની મહિલા પોતાના 2 પુત્રો સાથે ડિફેન્સ કોલોનીમાં વસવાટ કરતી હતી. ડિફેન્સ કોલોની વિસ્તારમાં મર્ડરની આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી જવા પામી છે. આજે ગુરુવારે સવારે આ મામલો જાહેર થયા બાદ આજે બપોર બાદ સ્થાનિક પોલીસ તથા FSLની ટુકડીએ આરોપીના આ મકાનની ઝડપી લીધી હતી. આરોપીના મકાનમાંથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોય પોલીસ તથા FSLની ટુકડીએ સમગ્ર મકાનની તલાશી લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. તેમજ જરૂરી બાબતોની નોંધ કરી પંચનામું તૈયાર કરવા માટેની કામગીરીનો આરંભ કર્યો હતો. દરમિયાન પોલીસ સૂત્રોમાંથી એવું જાણવા મળે છે કે આવતીકાલે શુક્રવારે સવારે આરોપી વિજય ઓડીચને સાથે રાખીને પોલીસ ટીમ દ્વારા મર્ડરની આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેની ખૂટતી કડીઓ તથા વિગતો આ રિકન્સ્ટ્રક્શનથી મેળવવામાં આવશે. આ મર્ડર અંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ મીડિયાને આપેલ વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ એક હત્યાના બનાવનો ધ્યાનમાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા
ગત તારીખ 23 ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું. ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલ, એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે, જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ દ્વારા આ કામના જે મરણ જનાર છે મહિલાને ગળું દબાવી ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે. જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ કામના આરોપી છે વિજય ઓડિચ એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. હવે લેશો નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં નિશાન કાર મળી રહેશે અને આઈજી નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી વિશાળ ગેરકાયદે બાંધકામ બોય ભેગું. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ,
આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા ચોથો માળ જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જાપાનની વિશ્વવિખ્યાત ઓટોમોબાઈલ કંપની નિશાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતા જામનગરમાં અદ્યતન 3S ડીલરશીપની શરૂઆત કરી છે. જામનગરમાં શરૂ થયેલ ગોકુલ નિશાન 3S સુવિધા ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ એટલે કે ઓલ અંડર વન રૂફનો સુવિધાજનક અનુભવ પ્રદાન કરશે. આ આધુનિક સેન્ટરમાં 2000 ચોરસ ફૂટનો શોરૂમ છે, જેમાં એક સાથે 4 કાર ડિસ્પ્લે કરી શકાશે, જ્યારે 6000 ચોરસ ફૂટના વર્કશોપમાં 4 સર્વિસ બેઝની સુવિધા ઉપલબ્ધ છે. નિશાનના વૈશ્વિક ધોરણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ ડીલરશીપ હાઈ ક્વોલિટી સુવિધાઓ અને ટ્રેન્ડ સ્ટાફ સાથે પ્રીમિયમ ગ્રાહક અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પુષ્પગુચ્છ બુકે આપી ગોકુલ નિશાનના ઓનર અક્ષિતભાઈ પોબારુને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી બિઝનેસમેન વિપુલ કોટક, દિનેશ મારફતિયા, જયેશ મારફતિયા ઉપરાંત નવાનગર બેંકના ચેરમેન અશોક જોબનપુત્રા, અગ્રણી બેન્કર નીરજ દત્તાણી, દર્શન ઠક્કર, ભાજપા લઘુમતી મોરચાના અગ્રણી યુનુસ સમા તેમજ ભાજપાના હિન્દુ સંગઠનના અગ્રણી વિશાલ ત્યાગી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગોકુલ નિશાનના ઓનર અક્ષિત પોબારુને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે કંપની તરફથી MD સૌરભ વત્સાએ નિવેદન આપ્યું છે કે જામનગરમાં અમારી નવી 3S સુવિધા સાથે ગુજરાતમાં અમારી હાજરી વધુ મજબૂત બનશે. અહીં ગ્રાહકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તરણ કર્યું છે, જે અમારા નેશનલ નેટવર્કના વિકાસનો મહત્વનો ભાગ છે. આ નવી ડીલરશીપ દ્વારા અમે જામનગર અને આસપાસના વિસ્તારોમાં ગ્રાહકોને વિશ્વસ્તરીય સર્વિસ અને અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. નિશાને તાજેતરમાં નિશાન મેગ્નાઇટ લોન્ચ કરીને ભારતીય બજારમાં મજબૂત પકડ બનાવી છે, જ્યારે આવનારી નિશાન ગ્રેવાઇટ સાથે કંપની વધુ સેગમેન્ટમાં પોતાની હાજરી વધારવા તરફ આગળ વધી રહી છે. જામનગરમાં આ નવી સુવિધા શરૂ થવાથી સ્થાનિક ગ્રાહકોને હવે વધુ સરળ અને પ્રીમિયમ ઓટો સર્વિસનો લાભ મળશે. આ પ્રસંગે ગોકુલ નિશાનના ઓનર અક્ષિત પોબારુએ જણાવ્યું હતું કે અમને નિશાન મોટર ઇન્ડિયાની સાથે સહયોગ કરતા ગર્વ છે કે અમે જામનગર ખાતે આ નવી સુવિધાની રજૂઆત સાથે ગુજરાતમાં અમારી હાજરીને મજબૂત બનાવી રહ્યા છીએ. આ ડીલરશીપ
એ ગ્રાહકોને વિશ્વકક્ષાની રિટેલ અને સર્વિસ અનુભવ પૂરો પાડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જેને નિસાનનો મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ગ્રાહકો સર્વપ્રથમ હોવાનો અભિગમ સહયોગ કરશે. નિસાનની કાર એકદમ વ્યાજબી દરેક લોકોને પરવડે તેવા બજેટમાં છે, જેને કારણે આવતા દિવસોમાં જામનગરમાં રોડ ઉપર નિસાન કાર વધુ જોવા મળશે. સેલ્સ અને આફ્ટર સેલ્સ સહયોગના ઊંચા માપદંડ સાથે અમે જામનગર અને નજીકના પ્રાંતમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ તકે અક્ષિત પોબારુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં સૌ પ્રથમ પહેલીવાર નિસાનનો શોરૂમ અને ઓપન થયો છે અને સેલ્સ અને સર્વિસ અને સ્પેર્સ ત્રણેય વસ્તુની અહીંયા બધાને સર્વિસીસ મળશે. જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા, 3 જિલ્લામાં આપણને ત્રણેય વસ્તુની સુવિધા મળે એવી અમે બધી પ્રયત્ન કરેલા છે. તો બધાએ ખાસ વિનંતી છે કે એકવાર જામનગરનો શોરૂમ વિઝિટ કરે સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ માટે. બધાને જામનગરમાં આપણે નિસાનની મેગ્નાઇટ જે સબ 4 મીટર એસયુવી છે, પછી એમપીવીમાં ગ્રેવાઇટ જે 7 સીટર બજેટેડ સરસ ગાડી છે, એનો બધાને લાભ અહીંયા હવે મળશે. ને નવા અપકમિંગ 2 નવા મોડલ વધીને 4 થી 5 મહિનામાં આવવાના છે. તો ખાસ બધાને વિનંતી છે કે ખાસ પધારજો. નવા શોરૂમનું એડ્રેસ છે જામનગર રાજકોટ હાઈવે, હાપામાં, નિયર ટોયોટા શોરૂમ, જામનગર. જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જામનગર શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આઈજીના નિરીક્ષણના 2 કલાકમાં જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પટણીવાડ વિસ્તારમાં આવેલા ખાટકીવાડ પાસેના વ્હાઇટ હાઉસમાં બનેલા 72 ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આટલું મોટું બાંધકામ આટલા સમય સુધી શા માટે સલામત હતું, એ પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આઈજી નિર્લિપ્ત રાયે વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન ગેરકાયદેસર બાંધકામોની વિગતો સામે આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. નિર્લિપ્ત રાયની આ મુલાકાત માત્ર એક પોલીસિંગ નથી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે એક ચેતવણી છે. જામનગરની જનતા હવે એક સુરક્ષિત અને શાંત શહેરનો અનુભવ કરશે એવું હાલ દેખાઈ રહ્યું છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેએમસીમાં સર્વર ડાઉનની સમસ્યા અને જામનગર માટે નવા કલેક્ટરના નામની જાહેરાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે. સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી
ફક્ત માત્ર 999 રૂપિયા અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ મિલકત વેરા સહિતના વેરાઓ અને પાણી ચાર્જ ચૂકવણીમાં વ્યાજ માફી યોજના જાહેર કરેલી હોય મહાનગર સેવા સદન ખાતે ઘણા બધા નગરજનો વેરા અને ચાર્જીસના બિલો ભરવા માટે પહોંચે છે, પરંતુ સર્વર ડાઉનની સમસ્યાને કારણે નાણાં ભરી દીધા પછી કરદાતા નગરજનોને કલાકો સુધી નાણાં ભર્યાની પહોંચ કર્મચારીઓ આપી શકતા નથી. આ પહોંચ મેળવવા માટે કરદાતા નગરજનોએ કલાકો સુધી અહીં તપ કરવું પડે છે, જેમાં ઘણા બધા વરિષ્ઠ નગરજનો પણ નાણાં ભરવા આવતા હોય છે. તેમને તથા જે લોકો પોતાના ધંધા રોજગાર મૂકીને અહીં નાણાં ભરવા આવ્યા હોય તે સૌને કલાકો સુધી નાણાં ભર્યાની પહોંચ માટે બેસવું પડે છે. આ ઉપાધિ અંગે જામનગરના નટવરલાલ જોશી નામના એક વરિષ્ઠ નાગરિકે વ્યક્ત કરેલી નગરજનોની આ વેદના પ્રસ્તુત છે. મારા હાઉસ ટેક્સના બિલ ભરવા માટે આજે રામનવમીના દિવસે પણ ઓફિસ ચાલુ છે એવી ખબર પડતા હું આવ્યો છું. બિલ પૈસા ભરી દીધા છે, પણ પહોંચ મેળવવા માટે પૈસાની પહોંચ મેળવવા માટે થઈને 1.5 કલાકથી આ ઊભો છું. એમ જવાબ મળે છે કે સર્વર બંધ છે. તો મારે એક તો હું સિનિયર સિટીઝન છું, અત્યારે 76 વર્ષની મારી ઉંમર છે. હું જીજી હોસ્પિટલની અંદર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતો, છતાં પણ હું લાઇનમાં ઊભો છું. ભાઈ આ પરિસ્થિતિ છે. એમ કે છે કે કાંઈ ખબર નથી ક્યારે ચાલુ થાય, તો સાંજના 5 વાગ્યા સુધીમાં ગમે ત્યારે ચાલુ થાય. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર આગામી તારીખ 31 માર્ચના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકારે ગઈકાલે બુધવારે 3 IASની બદલીઓ કરી છે, જેમાં અમરેલી ખાતે DDO તરીકે જવાબદારીઓ સંભાળતા પરિમલ ડી પંડ્યાની જામનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરી છે. કલેક્ટર પરિમલ પંડ્યા જામનગરના કલેક્ટર તરીકે આગામી 31મી માર્ચે જવાબદારીઓ સંભાળશે. આ અગાઉ રાજકોટમાં પરિમલ પંડ્યાએ રૂડાના CEO તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. ત્યારબાદ કોરોના કાળમાં તેઓએ અધિક કલેક્ટર તરીકે રાજકોટમાં કામગીરી કરતા તેમની નોંધ રાજ્ય સરકારે પણ લીધી હતી. રાજકોટ બાદ તેમને અમરેલીના DDO તરીકે મૂકવામાં આવ્યા હતા અને હવે આગામી 31 માર્ચથી તેઓ જામનગરના કલેક્ટર તરીકે જવાબદારીઓ સંભાળશે. તારીખ 31 માર્ચના રોજ રજા હોવાથી તારીખ 30 માર્ચના રોજ જામનગરના હાલના કલેક્ટર કેતન ઠક્કર તેમના હોદ્દાનો ચાર્જ છોડશે અને PB પંડ્યા ચાર્જ સંભાળશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 518 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરવામાં આવી છે. 254 પોલીસ અધિકારીઓને પ્રમોશન આપીને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવવામાં આવ્યા છે. આ બદલીઓમાં જામનગર જિલ્લાના 10 પોલીસ ઇન્સ્પેક્ટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થઈ છે. જામનગર જિલ્લાના જે 10 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ થઈ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચના VM લગારિયા ઉપરાંત ટ્રાફિક શાખાના MB ગજ્જર, CTA ડિવિઝનના NA ચાવડા અને CTB ડિવિઝનના PP ઝા તેમજ SOGના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર BN ચૌધરી તેમજ અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરમાં AR ચૌધરી, AA ખોખર, RS રાજપૂત, JV ચૌધરી અને JJ ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 7 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી થઈ છે, જેમાં KK ગોહિલ, SM સોલંકી, CL દેસાઈ, TC પટેલ, PA પરમાર, RB સોલંકી અને BJ સરવૈયાનો સમાવેશ થાય છે. આમ સમગ્ર હાલારમાંથી કુલ 17 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થઈ હોય હવે આગામી દિવસોમાં સમગ્ર હાલારમાં નવા 17 પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદારીઓ સંભાળશે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગત બુધવારે રાત્રિના સમયે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલન હિન્દુ સંમેલન સમિતિ દ્વારા મોમાઈ ગરબી ચોક ખાતે યોજાયું હતું, જેમાં સ્થાનિક વિસ્તારોના સંખ્યાબંધ પુરુષો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ચત્રભુજદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. આ હિન્દુ સંમેલનમાં પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટરો સુભાષભાઈ જોશી, પરાગ પટેલ, અલકાબા જાડેજા તથા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા તેમજ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા પત્રકાર હિરેન ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મારુતિ મેડિકલ મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય ઉપરાંત રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, વક્તાઓ દ્વારા પ્રવચન અને રાસ ગરબા તથા મોડી રાત્રે 12 વાગ્યા બાદ રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાઈઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા તથા આ પ્રસંગે સર્વે રામ ભક્તો દ્વારા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે યોજવામાં આવેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ભૂલકાઓએ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષાઓ ધારણ કરી હતી તે ભૂલકાઓને વચ્ચે બેસાડીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ આ ભૂલકાઓની આસપાસ રાસ લીધા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સર્વે રામ ભક્તોએ રામનવમીની પૂર્વ સંધ્યાએ યોજાયેલ આ કાર્યક્રમમાં સામૂહિક નૃત્યનો આનંદ માણ્યો હતો. જામનગરમાં રામનવમીના પવિત્ર પર્વની ભવ્ય
ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં તળાવની પાળે આવેલા અને વિશ્વવિખ્યાત અખંડ રામધૂન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રી રામના જન્મ સમયે મંદિરમાં શંખનાદ અને ઝાલરના રણકાર સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ શણગાર અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉજવણી દરમિયાન સમગ્ર મંદિર પરિસર શ્રી રામ જય જય રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો સહિતના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તાળીઓના તાલ સાથે ભગવાન રામની ધૂન ગાવામાં આવી, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. મહાઆરતીના સમાપન બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જામનગરના રામ ભક્તો માટે આ દિવસ આસ્થા અને શ્રદ્ધાનો અનેરો અવસર બની રહ્યો, જ્યાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી ચાલતી અખંડ રામધૂન વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને રામનવમી જેવા પર્વો પર અહીંની ભવ્યતા અનેરી હોય છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હોર્મુઝ માર્ગ ખુલ્લો કરવાની જાહેરાત કરી ભારતને મોટી રાહત આપતું ઈરાન. આવતીકાલે શુક્રવારે દેશના તમામ સીએમ સાથે નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ કરી યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવશે. આઈપીએલનો ઓપનિંગ સેરેમની રદ કરવાનો નિર્ણય લીધો ક્રિકેટ કંટ્રોલ બોર્ડ. ગત વર્ષે ભાગદોડમાં 11 લોકોના જીવ ગયા હતા. લાલપુરમાં વિજય વિશ્વાસ સભાને સંબોધતા આપના સુપ્રીમો કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન. ડિફેન્સ કોલોનીમાં મહિલાને ગળે ટૂંપો દઈ હત્યા કરતો પુત્રનો મિત્ર, અનૈતિક સંબંધ કારણભૂત. જામનગરમાં નિસાન કારના શોરૂમનો શુભારંભ. ગોકુલ નિસાનમાં સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.